બોલો સદગુરુ દેવ કી જય. આપણે આપણા સ્થૂળ દેહ ઉપર સારા વસ્ત્રો પહેરીએ અને એના ઉપર સુંદર મજાના સુવર્ણના અલંકારો પહેરીએ તો આપણા દેહની શોભા વધી જાય ને. ખાલી તમે નાશવંત અને પ્રાકૃત અલંકાર ને આભૂષણ દેહ ઉપર ધારણ કર્યા, ત્યાં આપણા દેહની શોભા વધી ગઈ. આભૂષણ અને અલંકારથી દેહની શોભા વધે છે. પણ ત્રણ લોકની અંદર જેની શોભા દેખાય એવું ઘરેણું ગુરુ છે. ત્રણ લોકમાં જેની શોભા દેખાય એવું આભૂષણ, એવું અલંકાર ગુરુ છે. તો જેણે જેણે ગુરુ સ્વરૂપને પોતાની મનવૃત્તિથી જીવનની અંદર ધારણ કર્યું, એ મહાપુરુષની શોભા દેહ હોય ત્યાં સુધી તો હોય જ છે. દેહ વયા ગયા પછી પણ લાખો વર્ષ સુધી એની શોભા આ અખિલ વિશ્વની અંદર દેખાણા જ કરે છે. આ અલંકાર કે આ આભૂષણ પ્રાકૃત ધારણ કરો, એનાથી મનની કલ્પના મટતી નથી. બહુ કલ્પનાવાળો અને ઉપાધિવાળો માણસ હોય એને તમે હારા લુગડાને ઘરેણા પહેરાવી દો એટલે એની કલ્પના મટી જાય એવું ખરું? એવું ખરું? વખત છે ભય વધે. સારા અલંકાર જીવનમાં દેહ ઉપર ધારણ કર્યા હોય ને રાતે એકલા આયલા જતા હો તો ચોરી જવાનો ભય લાગે ને. ત્યારે ગુરુ સ્વરૂપી અલંકાર એવું છે, આભૂષણ એવું છે કે ધારણ કરો એટલે ભય, ભ્રમણા અને સંશય મટી જાય અને જીવનની અધિક શોભા વધી જાય. માટે મનુષ્ય દેહ કરીને મનુષ્ય જીવનમાં ધારણ કરવા જેવું જો કોઈ અલંકાર હોય તો સદગુરુ છે. ગુરુરૂપી અલંકાર વાતો કરવાથી આપણા જીવનની અંદર ધારણ થતું નથી. ગુરુ સ્વરૂપી અલંકાર સુરતાના ધ્યાનથી આપણા જીવનની અંદર ધારણ થાય છે. માટે અર્જુન બાપાએ ગાયું કે અમને મળ્યા હૈયાના હાર, ગુરુ તો મારા પ્રાણ તણા આધાર. અમારા જીવનની શોભા વધારનાર, સર્વ રીતે સુખ આપનાર એવા અલંકાર રૂપ અમને સદગુરુ મળ્યા, જે મારા પ્રાણ તણા આધાર. ગુરુ
જીવનનો આધાર છે અને ગુરુ જીવનની શોભા વધારનાર છે. આપણા જીવનનું આધારિત તત્વ હોય તો ગુરુ છે. એના થકી જ આપણો દેહ ટકી રહ્યો છે. गुरु तो मेरा जीवन है, प्राण को आधार है, प्रकाश है वो इंद्रियों का, वृत्तियों का स्फुरण है. આપણું જીવન જ ગુરુ છે. અને અખિલ વિશ્વની અંદર શોભા છે એ જગજીવનની જ છે. શોભા જગજીવનની છે. હાલો હું એમ કહું છું કે આ દેહમાંથી પ્રાણ નીકળી ગયા પછી દેહને ગમે એવા આભૂષણો ધારણ કરવામાં આવે કે ગમે એવા અલંકાર ધારણ કરવામાં આવે તો શોભે ખરા? મૃતદેહ ઉપર અલંકારો અને આભૂષણ સારા પહેરાવાથી એનું શોભા વધે ખરા? એમાં જો ચૈતન્ય પુરુષ સદગુરુ પરમાત્માનો વાસો હોય તો વધે. જીવનમાં સુખ શાંતિ આનંદ જોતા હોય, મોક્ષ મુક્તિનો લાભ જોતો હોય, સર્વ રીતે સુખાકારી જોતી હોય, સર્વ કલ્પનાથી મુક્ત થવું હોય તો અર્જુન દાદા કે સદગુરુનું સ્વરૂપનું અલંકાર તમારા જીવનમાં ખાલી ધારણ કરી લ્યો. ગુરુ સ્વરૂપને મનથી ધારણ કરી લ્યો. એટલા માત્રથી જ તમારી હજારો સમસ્યાઓનો અંત આવી જાય. ગુરુ સ્વરૂપને જીવનમાં ધારણ કરવાથી સમસ્યાઓ અનેક છે. અનેક સમસ્યાઓને હલ કરવા માટે તમે ખાલી સદગુરુ સ્વરૂપને જીવનમાં ધારણ કરો. મળ્યા હૈયાના હાર, ગુરુ મારા પ્રાણ તણા આધાર, અમને મળ્યા છે હૈયાના હાર. જે હરિને ભજતા હરિમાં સમાણા છે, હરિ હરિજન એક રૂપે થઈ ગયેલા છે, એવા ગુરુ ગોતો અને એવી ગુરુ મૂર્તિને તમારા જીવનની અંદર ધારણ કરો. તો એ ગુરુ સત્ય નામનો સોટો લઈને હટાવ્યો કાળ વિકાર, માયાનો મોહ છોડાવી અમને ઓળખાવ્યો તારણહાર. સત્ય નામનો સોટો લઈને જે આપણા જીવન ઉપર શોભા ન દેખાવા દે એવા જે દુર્ગુણોના થર જામ્યા હતા, કદાચ હું એમ કહું છું કે દુર્ગુણનો જેનામાં ખજાનો હોય એ ગમે એવા સારા અલંકાર ધારણ કરે તો એ દુનિયામાં એને કોઈ હારો કે કોઈ? કારણ કે દુર્ગુણ જીવનને દૂષિત કરે છે. સદગુણથી જીવનની શોભા વધે છે અને દુર્ગુણ છે એ જીવનને દૂષિત કરે છે. દુર્ગુણના જે આપણા જીવન ઉપર મલિન ડાઘા છે એને જ કળજુગ રૂપી કરણી કહેવાય છે. એ કળજુગ રૂપી કરણી આપણા જીવનને દૂષિત બનાવે છે. એ કળજુગ રૂપી કરણી કાળ વિકારને હટાવી દેનાર સદગુરુ સંત છે, જે સત્ય જ્ઞાનનો સોટો લઈને
આપણે તો આપણા જીવનની અંદર અનુભવ કરીશું ક્યાં કે આપણા જીવનમાં કંઈક સુધારો થયો તો મહાપુરુષોના સત્સંગે કરીને થયો, સંતોનો સથવારો થયો એનો સત્સંગ, એના સત્સંગના એ સોટ ભરેલા શબ્દોએ આપણા મન ઉપર કળજુગરૂપી કરણીએ જે શોકો જમાયો હતો, જેમ અંગ્રેજ સરકારે આપણા દેશ ઉપર સત્તા જમાવી હતી, એમ અત્યારે પણ અવિદ્યા માયાના અંગ્રેજોએ આપણા મન ઉપર શોકો જમાવ્યો છે. આપણું સ્વતંત્રપણું એને છીનવી લીધું છે, પરતંત્ર બનાવ્યા છે. એ કળજુગરૂપી કરણી નહીં, મહાપુરુષોના એ ભાવવાહી શબ્દો, ભજનના બળવાળા શબ્દો, નિશાન ઉપર શોટ કરે એવા શબ્દો, કઠોર હૃદય હતા એને પણ નિર્મળ અને પવિત્ર કરી દીધા. ગંગાજીનો પ્રવાહ ભલે થોડો વાંકો હોય તોય પવિત્ર છે અને પવિત્ર કરનાર છે. એમ સંતો મહાપુરુષો ક્યારેક એવી જરૂર હોય ત્યારે કઠોર બે શબ્દો વાપરે, પણ એ શબ્દો પવિત્ર છે અને પવિત્ર કરનાર છે. જ્યારે જેવી જરૂર એ પ્રમાણેનો ઘા લાગતો હોય અને આપણા જીવનના ગાંઠા ગળવા છે એ નીકળી જતા હોય. શેરડીનો સાંઠો ભલે ને વાંકો હોય પણ રસ તો મીઠો છે કે નહીં? શેરડીનો સાંઠો ભલે વાંકો છે પણ એનો રસ મીઠો છે. એમ સંતો અંતરથી મીઠા છે. મીઠી ભાવનાથી આપણા જીવનને સુધારવાને માટે ક્યારેક બે કડક શબ્દો પણ કે, પણ એની ભાવના મીઠી છે. એ અંતરની મીઠી ભાવનાથી એવા શબ્દના સોટ માર્યા કે આપણા મન ઉપર જે અવિદ્યામાં એ શોકો જમાયો હતો, એ કાળ વિકાળને એ સેનાને હટાવી દીધી. એ સેનાને સતનામ હોય તલવાર કમર કટાર બાંધ लिया, गुरु वचन का बाण सलाया तो जमका मोरसा फेर दिया, वसन का प्रकाश पवन से सोहम सले जना अगम का, प्रेम धाम ज्या वसे गुरु का वर्षत रूप निरंजन का. एवा वसन बाण मार्या કે આખા મોરસાને પાછો હટાવી દીધો. અવિદ્યા માયાનો મોરસો જબરજસ્ત છે. જેવા તેવાને જીત મેળવવા દઈએ એવોય નથી ને આપણે આપણા બળથી મોરસા સામે લડી શકીએ નહીં. વાહે ગુરુનું પીઠ બળ જોઈ 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 અને જોઈ. આપણે આપણા બળથી એ મોરસાને હટાવી શકીએ નહીં, પણ એના ભાવવાહી શબ્દો એણે આપણી કળજુગરૂપી કરણીને હટાવી દીધી. એટલે અર્જુન દાદાએ એવો શબ્દ વાપર્યો કે સતનામનો સોટો બનાવ્યો. જ્ઞાન તો બધાય કથે, પણ નામના ધ્યાનથી જે જ્ઞાન કથાય ને એ સતનામનો સોટો છે. એ આપણી કળજુગરૂપી કરણીને હટાવી દે છે. ભજન બળના શબ્દો છે, ભાવવાહી શબ્દો છે, ગુરુ ભક્તિના ભાવથી એ નિતરતા શબ્દો છે. એ આપણી અવિદ્યાને હટાવી દે છે. એટલે અર્જુન દાદા મહાપુરુષોની અનુભવ વાણી સમજવી એ બહુ અઘરી છે. ઊંડા ઊંડા ચિંતન કરી તો એમ થાય કે ઓહો, તમે તો ગજબ કરી નાખ્યો છે. તમારો અનુભવ, તમારી ધારા ન્યાલ કરી દીધા. હો ભાઈ, ન્યાલ કરી દીધા.
સતનામનો સોટો બનાવ્યો. નામના ધ્યાનથી જે જ્ઞાન ધારા હાલે એક સતનામનો સોટો છે. એક એક મનુષ્યના મન ઉપર એક મોટા મોટા મોરસા છે. એક મોરસા નટાવો નથી, કેટલાય મનુષ્યના મન ઉપર એવા મોરસા જમાવટ છે. કોઈને 1000 મોરસા છે ને કોઈને 5000 છે ને કોઈને તો કરોડ છે. આ બધાય મોરસાને હટાવવા એ કાંઈ જેવી તેવી વાત કહેવાય. પ્રકૃતિને વશ થઈને માણા મરી જાય પણ પ્રકૃતિ છોડી હગે નહીં. એને હટાવી બાબુ, એ પ્રકૃતિને હટાવી એ કાંઈ નાની વાત નથી. પ્રકૃતિને વશ થઈને માણા મરી જાય પણ પ્રકૃતિ ન છોડી શકે, ન છોડી શકે. કબીર સાહેબ નદી ઉપર નાવા ગયા છે. સ્નાન વિધિ કરતા પાણીના એક પ્રવાહની અંદર એક તણખલા ઉપર વીછી તણાતો આવતો તો સાહેબને એમ થયું બિચારો પાણીમાં મરી જાય, એટલે હાથ નાખીને લેને લઈ લો. હાથ નાખ્યો, એને તો ટેવ આ કાંઈ કડે એટલે ડંખ મારે. હાથમાં ડંખ માર્યો ને હાથ ધ્રુજી ગયો, પાછો વીછી પાણીમાં પડી ગયો. એણે પાછો હાથ નાખ્યો ને પાછો હાથ નાખ્યો ને પાછો ડંસ માર્યો. વળી હાથ ધ્રુજી ગયો, વળી પડી ગયો, વળી ત્રીજી વાર હાથ નાખવા જાય છે. સાથે માણસો હતા, એણે કીધું કે બાપુ એને ઉગરવું નથી ને તમારે ઉગારવો છે. ડંસ મારે છે તણાવા દ્યો ને. કે ભાઈ એક કીટ પતંગનું જીવ છે, મરી જાય છે તોય જોવો એનો સ્વભાવ છોડતું નથી. મરી જાય છે છતાં એનો સ્વભાવ છોડતો નથી. ડંખ મારવાનો એનો સ્વભાવ છોડતું નથી. લોકો મને સંત કહે છે તો મારે મારો સ્વભાવ કેમ છોડવો? એને ડંસ મારવાનો સ્વભાવ છે, મારો તારવાનો સ્વભાવ છે. કહેવાનો હેતુ કે જીવ મરી જાય પણ પ્રકૃતિ છોડી શકતો નથી. એ પ્રકૃતિનો પડદો અનુભવી મહાપુરુષના શબ્દની સોટથી હટી જાય છે. એટલે કરે છે વેદવાણી પોકાર જગતમાં આવા સત્સંગની બલિહાર. સંત પુરુષનો સત્સંગ મળવો દુર્લભ છે. અધિકાધિક સત્સંગનો મહિમા એટલે ગાવામાં આવ્યો છે. મોટી તપશ્ચર્યા કરતા પણ વશિષ્ઠ મહારાજ જેવા ઋષિ મુનિથી નક્કી થયું છે કે મોટી તપશ્ચર્યા કરતા પણ સત્સંગનું ફળ મહાન છે. કારણ કે તપશ્ચર્યાથી સાધક પોતાના એકનું કલ્યાણ કરે છે, અનુભવી સંતનો સત્સંગ કરોડોનું કલ્યાણ કરે છે. એટલે ગમે એ ભોગે મહાન વિભૂતિ એવા સદગુરુ સંતનો સંગ મળતો હોય, સત્સંગ મળતો હોય તો કરી લેવો. જે વાત વશિષ્ઠ મહારાજે કરી એ જ આપણા વશિષ્ઠ લાભુ દાદાએ કરી છે કે ભાઈઓ, સંસાર વ્યવહારના કામ તો ખૂટવાના નથી ને એનો કોઈ દી છેડો આવવાનો નથી. જિંદગી છોટી છે ને મમતા બહુ મોટી છે. પણ ભાઈઓ, જેની દ્રષ્ટિના ફળ લાગતા હોય, જેના બોલેલા વચનો ફળતા હોય, આત્મધ્યાનને જેણે સફળ કર્યું હોય, એવી મહાન વિભૂતિ બ્રહ્મને ભજીને બ્રહ્મરૂપ બન્યા હોય એવા સંત પુરુષનો સત્સંગ મળતો હોય તેથી કદાચ તમને 1,00,000 2 લાખનો ફાયદો થાય એમ હોય નો સત્સંગમાં જાઓ તો, ને જાઓ તો 2 લાખનો ફાયદો જાય એમ હોય. 2 લાખનો ફાયદો જાતો કરીને સત્સંગ કરી લેજો. 2 લાખ પછી કમાઈ શકશો પણ સત્સંગની પળ પાછી નહીં આવે. મહાપુરુષના હૃદયની ઉલટ હોય છે.
કઈ પળે ક્યારે કેવો લાભ આપને થાય એ શબ્દોનો એની પળ છે. તો લાખો રૂપિયાની નુકસાની સહન કરીને પણ મનુષ્ય જીવનની અંદર કોઈ એવા સંત પુરુષનો સંગ મળતો હોય, સત્સંગ મળતો હોય તો કરી લેજો. એનાથી આ ભવ તો સુધરી જાય, પણ આપણા ભવો ભવ સુધરી જાય છે. માટે આ સતનામનો સોટો આંકીને આપણા કાળ વિકારને હટાવી દીધો. સતનામનો સોટો બનાવ્યો, હટાવ્યો કાર વિકાર. બીજી રીતે કહી તો કાયમને માટે આપને કાળના મુખમાંથી બચાવી લીધા. કાયમને માટે કાળના મુખમાંથી બચાવી લીધા. જેને નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપનું ભાન થયું એને કાળનો ભય નથી. એને કાળના મુખમાં ઝડપાવાનું નથી. એને તો કાયમને માટે સદગુરુ શરણમાં વિરામ છે. તો એને શું કે એને આવાગમનનું નથી નડતું, સર્પ કાસરી ઉતારીને બીજી લાવે. આ દેહ છૂટી જાય તો નવો દેહ ધારણ કરીને પાછો મંડે ગુરુને પગ દાબવા. એ બીજું હું હકડખ વાળો દેહ ડાયાબિટીસ વાળો ને બીપી વાળો ને છૂટી જાય ઘોળ્યો, જૂનું લુગડું ફાટી ગયું અને ગોળ્યું કાઢી નાખી, નવું પહેરીને પાછા ગુરુને પગ ન દાબીએ. જન્મો જન્મ ગુરુ ચરણ મેં વાસા. જન્મો જન્મ ગુરુ શરણ મેં વાસા. એને હું કાળનો ભાઈ? 84ના સક્રમાં જવું હોય એને કાળનો ભાઈ, ગુરુના ચરણમાં જવું હોય એને હું કાળનો ભાઈ? જે કાળક્રમણથી પર છે એવા આત્મ સ્વરૂપે સ્થાપિત કરી દેનાર સદગુરુ સંતનો સમાગમ છે. સતનામનો સોટો બનાવ્યો, હટાવ્યો કાળ વિકાર. કાળ વિકારને હટાવી દીધો. માયાનો મોહ છોડાવી અમને ઓળખાવ્યો તારણહાર. માયાનો મોહ છોડાવી દીધો. આપણે તો પૈસાનો મોહ હોય એને જ માયાનો મોહ કહીએ છીએ ને. આપણે બહુ પૈસામાં લાલચ હોય એમ કે માયાનો જીવ છે ભાઈ. ખાલી પૈસાનો મોહ એ જ માયા નથી હો. પંચ વિષયની આસક્તિ એ માયા છે. ને પંચ વિષયની આસક્તિ પૂરી કરવા માટે આની જરૂર છે, એટલે એમાં મોહ થાય. ખ્યાલ આવે ને? પંચ વિષયની આસક્તિ એ માયા છે. એ વિષયની આસક્તિ છૂટવી એ પણ કોઈ સહેલી વાત નથી. ગુરુ કૃપા વિના, ગુરુની દયા વિના એ વિષયનો મોહ છૂટતો નથી. કેટલાય જન્મોથી મનવૃત્તિએ જે વિષયો માણ્યા છે એ છતાં જે આનંદ નથી આવ્યો, એના કરતા કરોડ ગણો આનંદ સદગુરુના ભજનથી આવે. એટલે પછી મનને વૃત્તિને કેવું ન પડે કે આનો મોહ છોડી દ્યો, છૂટી જ જાય. કારણ કે એના કરતા અધિક આનંદ આવ્યો. એના કરતા અધિક આનંદ આવ્યો. એટલે ખાલી ધનનો મોહ એ જ માયા નથી, પંચ વિષયને આસક્તિ માયા છે.
પછી મને માન મળે તો ઠીક, એ માયા છે. પૂજાવાનો મોહ થાય એ માયા છે. જગતમાં વાહવા કેમ થાય એવી ઈચ્છા એ માયા છે. માયા ઘણી જાતની છે. પણ નામના ધ્યાનથી, નામ સ્મરણથી પંચ વિષયની આસક્તિ આપોઆપ છૂટી ગઈ. એટલે એની પછવાડેના બધા મોહ છૂટી ગયા. જેને સ્પષ્ટ ભાષાની અંદર પ્રીતમે ગાયું કે સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એક નહીં આ 5 પાતક જાય. પંચે વિષયની આસક્તિ નામ સ્મરણથી છૂટે. આ સંતોનો અનુભવ છે અને રજિસ્ટર લેખ છે, અનુભવનો લેખ છે કે આ પંચે વિષયની આસક્તિમાંથી મુક્ત થવું હોય તો અન્ય સાધનો ગોતતા નહીં, અન્ય ખોટી ખુવારી કરતા નહીં. એમાંથી મુક્ત થવું હોય તો આ એક જ સાધનને પકડો. શ્વાસોશ્વાસે સ્મરણ કરતા 5 પાતક જાય. જોને 5 પાતક વિષયની આસક્તિ ના છૂટી જાય. પણ સંત કૃપાથી, ગુરુ કૃપાથી માયાનો મોહ છોડાયો. એ હો વરહ સુધી ખાધું પીધું હોય, નાયણું માયણું હોય તોય મોહ છૂટતો નથી. અને ગુરુ મળ્યા એ યુવાનોને મોહ છૂટી ગયો. લે હવે 80 વર્ષે મોહ અને પદાર્થોની આસક્તિ છૂટતી નથી. એટલું માણ્યું હોય, એટલું ભોગવું હોય, સામે કાળના ચિહ્નો દેખાતા હોય, મૃત્યુના પડઘમ વાગતા હોય, છતાં બી મોહ છૂટતો નથી. અને ભર યુવાની આણવા માણવાની હોય, ગુરુ મળ્યા ને એમાં ધ્યાન દીધું તો ભર યુવાનીમાં છૂટી ગયું. ભર યુવાનીમાં છૂટી ગયું. માટે માયાના આવરણથી મુક્ત થવાને માટે માયાના સ્વામીના શરણનો આશરો લઈ લઈ. માયાના સ્વામીનો આશરો લઈ લઈ. કબીર સાહેબે અનુભવ પ્રગટ કર્યો છે કે જે માયા બહુ પ્રચંડ દિશે 10 અવતાર ધરોરી, એ માયા ગુરુ મૂર્તિની આગે આજથી નહીં જુગો જુગથી આજ્ઞાકારી. એસી ગુરુ મૂર્તિ બલિહારી, સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. યુગો યુગથી જે માયા ગુરુની આજ્ઞામાં વર્તે છે એ માયાના સ્વામીના ચરણનો આશરો લઈ લ્યો. અને આપણા માટે એ જ હેલો ઉપાય. આપણે કોણ માયારે બથોડા લેતું તેના સ્વામીને શરણ સેવી લઈ. તમારા સહીને તમે રાખો એમ રહી સીધો જ રસ્તો. સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ને ચાહે તો ઉગારો. મુખત્યાર નામું આપી દીધું, વાર્તા પૂરી થઈ ગઈ. પણ મનવૃત્તિ નામમાં લાગ્યા વગર મુખત્યાર નામું અપાતું નથી. હું પણાનો દાવો છે ત્યાં સુધી મુખત્યાર નામું અપાતું નથી. હું પણાનો દાવો તુહિકારના ધ્યાનથી છૂટી જાય છે.
જે વાત કબીર સાહેબે કરી, આપણા લાભુદાદાએ કરી કે હું નહીં ને તું સદા, તો પછી માયાનું હું જોર. એક ગુરુ અને એક ઈશ્વર એમ ભજી લે આઠેય પોર. હુંકારને ઘસી નાખવાને માટે તુહીકારનું સ્મરણ છે. તુહીકારના ધ્યાનથી હુંકાર ઘસાઈ ગયું, હું પણ મટી ગયું, હું તુમાં સમાઈ ગયો. એના ચરણનો આશરો લઈ લીધો, એના શરણનો આશરો લઈ લીધો. ભજતા ભજતા ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ ગયો, એનું નામ ગુરુના ચરણનો આશરો લઈ લીધો. ખાલી આમ પગ પકડે લેવાય એવું નથી. ના ના, ખાલી પગ પકડી લેવાથી ગુરુચરણનો આશરો લેવાય એમ નથી. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાય, એનું નામ ગુરુચરણનો આશરો લીધો કહેવાય. અને એને માયાનો ભય નહીં. હું નહીં ને તું સદા. હુંમાં માયા છે, તું બ્રહ્મા થોડી માયા છે. હું નહીં ને તું સદા, ન્યા માયાનું હું જોર, માયાનું હું જોર. નર્મદા તાપી જેવી મોટી નદીઓ ઘોડાપુર આવી હોય ને જઈ રેલેથી કેટલું તાણી જાય. એ નદી સમુદ્રમાં જાય તો સમુદ્રમાંથી શું તાણી જાય ભાઈ? એવી 1000 નદી સમુદ્રમાં જાય તો સમુદ્રમાંથી શું તાણી જાય? આ તો બ્રહ્મ સાગર છે. ત્યાં માયાનું શું જોર? ત્યાં માયાનું શું જોર? પણ એક ગુરુ અને એક ઈશ્વર એમ ભજી લે આઠે પોર. ગુરુ ને ગોવિંદમાં ભેદ મનથી રાખ્યા વગર ભજી લે. ગણાય કે આત્મા કઈ ઓળખાય? આત્મા કઈ ઓળખાય? હું તો એમ કહું છું કે તારા ગુરુને ઓળખી લે એટલે આત્મા ઓળખાઈ ગયો. ગુરુ નો ઓળખાતા આ જન્મે નહીં, 1000 જન્મે નહીં ઓળખાય. ગોવિંદ રૂપે ગુરુ મળ્યા છે, હવે ભજવા માંડને ભાઈ, ભજવા માંડને. વ્યાપક રૂપે જે પરમાત્મા નિર્ગુણ બ્રહ્મ રૂપે રહેલ છે, એ તારી કોઈ શુભ કર્મની કમાઈનો ઉદય થયો છે, સગુણ રૂપે મળ્યો છે, તો ઓળખી લેને ભાઈ, ઓળખી લેને. માટે એક ગુરુ અને એક ઈશ્વર એમ ભજી લે આઠે પોર. તો સદનામનો સોટો બનાવ્યો, હટાવ્યો કાળ વિકાર, માયાનો મોહ છોડાવ્યો અને ઓળખાવ્યો તારણહાર. જે નામની ઓળખાણ ભાઈ આપને ગુરુએ કરાવીને, એ નિર્ગુણ બ્રહ્મ તારણહારની જ ઓળખાણ કરાવી છે. જેટલા તૈરા છે એ આના સમરણથી તૈરા છે. સોખો હિસાબ છે કે નથી? જેટલા તૈરા એટલા નામના સમરણથી તૈરા છે. તારણહાર પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી નામ છે. અને નામ છે એ સ્પષ્ટ ભાષામાં કહું તો આપણા સદગુરુનું નિર્ગુણ રૂપ છે. તારણહાર ઓળખાવી દીધો. તારણહાર જેટલા તૈરા અત્યારે તરશે અને ભવિષ્યમાંય તરશે, એ આ તારણહાર નામના ભજનથી તરવાના છે. બીજું કોઈ ઉપાય નથી. તારણહાર નામ છે. તારણહાર આદિ અનાદિથી જો તરણ તારણ હોય તો નામ છે. તારણહારની ઓળખાણ કરાવી દીધી. તારે તરવું હોય તો આ તારણહારને ઓળખી લે.
ઓળખાયો તારણહાર. અમને મળ્યા હૈયાના હાર ગુરુજી પ્રાણ તણા. આધાર અમને મળ્યા છે હૈયાના હાર. હવે કહે છે કે તારણહાર કોણ? કે બ્રહ્મસાગર ભરપૂર ભર્યો, આનંદ સોળ્યું અપાર. એ બ્રહ્મ સાયર ભરપૂર ભર્યો છે, એમાંથી આનંદની સોળ્યું ઉડી રહી છે. બ્રહ્મ સાયર એટલે શબ્દ બ્રહ્મ સમજવો. શબ્દ બ્રહ્મ ભલે તમને નાનો લાગતો હોય પણ બ્રહ્મ સાયર છે. બ્રહ્મ સાયર છે. જ્ઞાનેશ્વરી ગીતાની અંદર જ્ઞાનેશ્વર મહારાજે કીધું કે સૂર્યનું બીમ તમને આમ બગલમાં હામી જાય એવડું લાગે છે ને, કે મોટી થાળી હોય એવડો સૂરજ લાગે, આપણે જોઈએ એટલે મોટી થાળી હોય ને એવડો સૂરજ લાગે, પણ એનો પ્રકાશ 3 લોકમાં ફેલાય છે. એમ જ્ઞાનેશ્વર મહારાજ કે નામ તમને નાનું લાગે પણ 3 લોકમાં એનો જ પ્રકાશ છે. બ્રહ્મ સાયર છે. બ્રહ્મ સાયર છે. ભરપૂર ભર્યો. અખિલ વિશ્વની અંદર જે તત્વ વિલસીને રહેલું છે, અનંત બ્રહ્માંડોની અંદર કોઈ એક હળીભારે એવી જગ્યા નથી કે બ્રહ્મ તત્વનું ત્યાં અસ્તિત્વ ન હોય. કોઈ એવી જગ્યા જ નથી કે જ્યાં બ્રહ્મ તત્વનું અસ્તિત્વ ન હોય. એવી કોઈ અનંત બ્રહ્માંડોમાં એવી કોઈ ખાલી જગ્યા નથી. ભરપૂર ભર્યો છે. અને જીવ માત્ર એ આનંદમાં જ આનંદ કરી રહ્યો છે, જેમાંથી આનંદની સોળ્યું ઉઠ્યા કરે છે. ક્યારેક એકલો માણા આયલો જતો હોય ને મોજ આવી જાય એટલે લલકારવા માંડે. ખબર? ભલે ગાતા ન આવડતું હોય પણ આમ ક્યારેક એવો આમ ઉભરો આવી જાય ને, એકલો એકલો લલકારવા માંડે. આપને એમ થાય કે આને કંઈક આનંદ આવ્યો છે. ક્યારેક પક્ષીઓ મોજમાં આવે જો કલરવ કરવા માંડતા હોય, ક્યારેક કેવળ ટવકા કરવા માંડે, ક્યારેક મોયલ ટવકા કરવા માંડે. ગાયો ભેંસો ક્યારેક કૂદમ કૂદ કરીને આનંદ કરે. ગધેડો ક્યારેક ભૂકીને મોજ કરે. થાય કે આને કંઈક આનંદ આવ્યો છે, પણ આનંદ આવ્યો છે ક્યાંથી? કે આનંદ શાયરમાંથી જ આવ્યો છે. જીવ માત્ર એ આનંદમાં આનંદ કરી રહ્યો છે, પણ આનંદ આવે છે ક્યાંથી એ ખબર નથી. એ ખબર નથી. તો ખોજત મહાપુરુષોએ જેણે એ સ્વરૂપની ખોજ કરી છે, ખોજ કરીને એ સ્વરૂપના આનંદને જે સંતો પામ્યા છે, એ એમ કહે છે કે આનંદ બ્રહ્મ કા રૂપ હૈ. આનંદ બ્રહ્મનું રૂપ છે. બ્રહ્મ સ્વરૂપમાંથી આનંદ આવે છે. પદાર્થથી મળતો એ ખાલી આનંદ કહેવાય. આત્મ સ્વરૂપમાંથી મળતો આનંદ એને તો નિજાનંદ કહેવાય છે. એને નિજાનંદ કહેવાય. એ વિશેષ આનંદ છે. બાકી પદાર્થ મેળવતા એ આનંદ આવ્યો છે તો આત્મામાંથી જ. પણ પદાર્થના માધ્યમથી એનો ભાસ થયો એટલે એને ખાલી આનંદ કહેવાય છે. ને સ્વરૂપ ધ્યાનથી જે આનંદ આવે એને નિજાનંદ કહેવાય છે. સંતો મહાપુરુષો એ નિજાનંદની મસ્તીમાં જીવન ગુજારી ગયા છે.
એણે એ આનંદ લીધો છે અને શરણાગત થયા એને એ આનંદ દીધો છે. આનંદ લીધો છે અને એના જે શરણાગત થયા એને એ આનંદ દીધો છે. બ્રહ્મસાયર ભરપૂર ભર્યો. બીજી રીતે કહીએ તો એ બ્રહ્મ તત્વ તમારા પંચદૂતના દેહની અંદર રોમે રોમમાં ભરપૂર ભર્યું છે. નકર હાથના વાળ ઉપર એક ઝીણું મસર આલે એ તમને ખબર કેમ પડે? રોમે રોમમાં ચેતન વ્યાપીને રહ્યું છે. અનંત બ્રહ્માંડોમાં એવી કોઈ ખાલી જગ્યા નથી જ્યાં બ્રહ્મ તત્વ ન હોય. તમારા દેહની અંદર એક હળીભાર એવી જગ્યા ખાલી નથી કે જ્યાં મારા નાથનું અસ્તિત્વ ન હોય. રોમે રોમમાં પ્રકાશી રહ્યો છે, ભરપૂર ભર્યો. એમાંથી આનંદની શોળીઓ ઉડી રહી છે. બ્રહ્મસાગર ભરપૂર ભર્યો, આનંદ શોળ્યો પાર, આનંદની ફોયરું ઉડી રહી છે. એમાં શિવ શક્તિ વિલાસ કરે છે. શિવને શક્તિ એમાં વિલાસ કરી રહ્યા છે. આપણા પ્રાણની અંદર એનો વિલાસ છે. હંસ ખેલે છે નિરાધાર. આપણા પ્રાણની અંદર એ શિવ શક્તિનો વિલાસ છે. આમ તો શિવ અને શક્તિ નામ જ જુદા છે. શિવ અને શક્તિ નામ જુદા છે, સ્વરૂપે એક છે. પણ આ તો ભગવાન અને એની શક્તિ એવા નામ જુદા પડ્યા, એવા નામ જુદા પડ્યા. તો સંતો શ્વાસ ને ઉશ્વાસને શિવ શક્તિ કહે છે. લાભુ દાદા, શ્વાસ છે શિવ, ઉશ્વાસ શક્તિ, પ્રગટ પૃથ્વી પેલા. આ શિવ શક્તિનો ધર્મ છે. આને જાણે ગુરુના સેલા. ઈ મૂળમાં મન મિલાવે અને પ્રપંચ બધાય પર હરે. શ્વાસ છે શિવ, ઉશ્વાસ શક્તિ, પ્રગટ પૃથ્વી પેલા. પૃથ્વી પેલાના આ છે. આ શિવ અને શક્તિનો ધર્મ છે કે ભાઈ જતી સતીનો ધર્મ છે. જતી સતી એટલે શિવ ને શક્તિનો ધર્મ છે. શ્વાસોશ્વાસનું સ્મરણ કરો. આ ધર્મની સમજણ છે. આ ધર્મની સમજણ છે. શિવ શક્તિનો ધર્મ છે એને જાણે ગુરુના સેલા. ગુરુનો ચરણાગત છે એને ખબર છે કે આ શિવ શક્તિનો ધર્મ શું. શ્વાસોશ્વાસનું સ્મરણ એ શિવ શક્તિનો ધર્મ છે. આને જાણે ગુરુના સેલા. ઈ મૂળમાં મન મિલાવે. શબ્દ બ્રહ્મ એ મૂળ છે. મૂળમાં મનવૃત્તિ રાખીને બધાય પ્રપંચોને દૂર કરે છે. બીજા કોઈ પ્રપંચમાં નહીં પડતા સદગુરુના ભજનમાં ધ્યાન રાખે છે. બીજા કોઈ પ્રપંચમાં નહીં પડતા સદગુરુના ભજનમાં ધ્યાન રાખે છે. જે અંશ રૂપે મનુષ્ય માત્રના પ્રાણની અંદર ખેલી રહ્યો છે. અંશો 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 એવો ધ્વનિ
મનુષ્ય માત્રના પ્રાણની અંદર, જીવ માત્રના પ્રાણની અંદર ઉઠી રહ્યો છે. એને અનુભવવાનો અધિકાર મનુષ્યને છે, અને મનુષ્યમાંય જેને સદગુરુ મળ્યા એને ઓળખવાનો અધિકાર છે. બ્રહ્મસાગર ભરપૂર ભર્યો, આનંદ સોળ્યો અપાર, આ શિવ અને શક્તિ વિલાસ કરે છે. એ પ્રાણની અંદર હંસ ખેલે છે, નિરાધાર શબ્દ રૂપે હંસ નિરાધાર ખેલી રહ્યો છે, જે પ્રાણનો પણ આધાર છે. પછી એને કોઈના આધારની જરૂર નથી, જે સ્વયં આધારિત તત્વ છે. જે સ્વયં આધારિત તત્વ છે એને કોઈના આધારની જરૂર નથી. જે સ્વયં આધારિત તત્વ એ જ પરમાત્મા છે, એ જ ગુરુ છે. સ્વયં આધારિત તત્વ, એને કોઈના આધારની જરૂર નથી. અખા ભગતે કીધું, અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે, જે વસે પરાને પાર. બધાની અંદર એની અસ્તિ છે, પણ એની અંદર કોઈની અસ્તિ નથી. અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે, જે વસે પરાને પાર, જે પરાપાર વસી રહેલ છે. મન બુદ્ધિની ગમમાં ન આવે એટલે એને પરાપાર કહેવામાં આવેલ છે. એવા ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. શિવ શક્તિ વિલાસ કરે, અંશ ખેલે છે નિરાધાર. અમને મળ્યા હૈયાના હાર, ગુરુજી મારા પ્રાણ તણા આધાર. એણે ઝરણાના જહાજ બનાવ્યા, શીલ સંતોષ બેસનાર, પ્રેમરૂપી સડસડાવી અને અનુભવી ગુરુ જાકણહાર. ઝરણાનું જહાજ બનાવ્યું. સદગુરુ મહાપુરુષના સત્સંગથી આપને જીવનની અંદર ઝરણા આવી. ઝરણા કેને કહેવાય છે? કે ભજન ભક્તિને માર્ગે હાલતા, પ્રારબ્ધ પ્રમાણે જીવનની અંદર કોઈ નાના મોટા સંકટો આવે તો ભક્તિભાવમાં ડગમગ ન થાય, આને ઝરણા કહેવાય છે. આને ઝરણા કહેવાય છે. પ્રેમની પાટલીએ જહાજ પુરાવો, એમાં ઝરણાની જડું જડાવો. ઝરણાની એવી જડ જડો કે કોઈ સંકટ સમયે તમને તમારા નિશાનમાં, તમારી ધ્યાનની મૂર્તિમાં શંકા કુશંકા ન થાય. આ ઝરણા છે. એને માટે ઝરણાની જડું જડવા માટે સત્સંગની જરૂર છે. સત્સંગ ન હોય તો ઝરણાની જડ જરા નીકળીને એટલે પછી આમાં નાવ ભાઠે ભરાઈ જાય, ભાંગી તૂટી જાય, ભાંગી તૂટી જાય. કઈક શંકાઓ થાય. ઝરણાની જડને મજબૂત કરનાર સદગુરુ છે, અને ઝરણાને તોડનાર તો ઘીરે ઘીરે બેઠા છે. ઘીરે ઘીરે બેઠા છે. પછી અમે કહી, ભાઈ તમે માનો નહીં, માનો તો થઈ જાય તમારું કામ, પણ તમે ગુરુવાળા રહ્યા ને. ઝરણાને તોડવા વાળા તો ઘીરે ઘીરે છે. ઝરણાની જળને મજબૂત કરી દેનાર તો આવા મહાન વિભૂતિ સંતો મને તમને મળવા દુર્લભ છે. ઝરણા મજબૂત કરી દે. સંકટો વિપદીઓમાં ઝરણા નથી શીખ્યા.
અર્જુન દાદાનો ઇતિહાસ વાંચો, એને ઝરણા રાખી છે. સંકટો તો કાંઈ જેમ તેમ એને નથી આવ્યા ભાઈ, જેમ તેમ નથી આવ્યા, પણ એની ઝરણા એવી, એનો વૈરાગ એવો, એનો ત્યાગ એવો. બાકી પાટીએ પાટિયું નોખું થઈ જાય એવા સંકટો આવ્યા, પણ ઝરણા એવી ઉગારામ પુંજારામની કૃપાથી એવી મજબૂત. જળ હલી નહીં બાપુ, હલી નહીં. ઝરણાના જહાજ બનાવ્યા. શીલ અને સંતોષ બેસનાર. શીલ એટલે જેની દરેક ઇન્દ્રિયોના પ્રવાહો શુદ્ધ થયા છે, એ શીલ શુભ બન્યા કહેવાય. એને શીલવાન કહેવાય, શીલવંત કહેવાય. ગંગા સતીના અનુભવ પ્રમાણે શીલવંત સાધુને વારે વારે નમીએ. જેના બદલે નહીં વર્તમાન. શીલવંત કોણ? કે જેનું વર્તમાન નો બદલે એ શીલવંત. વર્તમાન નો બદલે શીલવંત. શીલવંત સાધુને વારે વારે નમીએ. જેનું બદલે નહીં વર્તમાન. ચિત્તની વૃત્તિ જેની થઈ છે નિર્મળી, જેને મહારાજ થઈ ગયા છે. ચિત્તવૃત્તિના પ્રવાહો શુદ્ધ થયા છે. શીલ એટલે ઇન્દ્રિયોના પ્રવાહો શુદ્ધ થયા છે, જેના ઉપર સદગુરુ મહારાજની મહેરબાની છે. એવા કોઈ કે મહાપુરુષ મળે તો ગંગા સતી કે વારે વારે નમી લેજો ને, વારે વારે એને સેવી લેજો ને, વારે વારે એના શરણાગતિ સ્વીકારી લેજો ને. જેના બદલે નહીં વર્તમાન. શીલ ભક્તિ કરનારના હંમેશને માટે શીલ શુદ્ધ હોવા જોઈએ, પવિત્ર હોવા જોઈએ. જેના શીલના ઠેકાણા નથી, એની સંસારમાં કિંમત નથી. મારા નાથના ઘરમાં તો ક્યાંથી હોય બાપુ? જેના શીલના ઠેકાણા નથી, એના સંસારમાં એની કિંમત નથી, તો મારા નાથના ઘરમાં તો ક્યાંથી હોય? તો શીલરૂપી પાત્રોને ઉટકીને ડાગડું કાઢીને શુદ્ધ બનાવી દીધા. આ ગુરુનો એક મોટો ઉપકાર માનવો જોઈએ. કહો બાકી એક એક આ ઠામણું ઉટકવું ને એવા ડાઘ પીડ્યા છે ને, શીકણા પદાર્થો જેવા અડી ગયા છે ને, કે જેવા તેવા પાવડરે તો આ કાંઈ મેળ જ આવે એમ નથી. ના, બધા શીલરૂપી પાત્રોને મારા સદગુરુએ એની કૃપારૂપી કોણ જાણે કેવો પાવડર વાપર્યો ને, ડાઘ ડૂગ કાઢીને વાસણ ક્લિયર કરી દીધું. વાસણ ક્લિયર કરી દીધું. શીલ અને સંતોષ. સંતોષી જેવો દુનિયામાં કોઈ સુખી નથી, તૃષ્ણાવાળા જેવો કોઈ દુઃખી નથી. પણ આપણે તો ક્યાં સંતોષને બહાલી આપશું? કે મને ગુરુ મળી ગયા, નામ મળી ગયું એટલે બધુંય મળી ગયું, આ નક્કીપણું એ મોટા મોટો સંતોષ. ગુરુ મળી ગયા, નામ મળી ગયું, મને બધું મળી ગયું. હવે મારે બીજે ક્યાંય ગોતવા પાણું નથી, હવે મારે ક્યાંય ભટકવા પાણું નથી. આ દ્રઢ નિશ્ચય આ સંતોષને બહાલી છે. બાકી તો હોય સ્વાભાવિક રીતે ધન સંપત્તિમાં બીજે ત્રીજે ઘણા સંતોષી માણસો હોય. એ નહીં, હું તો કહું ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. પણ આધ્યાત્મિક માર્ગે ગતિ કરવાને માટે આ સંતોષની જરૂર છે. તમને નામમાં ગુરુમાં વિશ્વાસ ન હોય તો તમારે બીજે ક્યાંક ડોકું કાઢવું પડે ને ભાઈ, બરાબર? નકર હું કામે
નકર હું કામ. બસ સંતોષ. ગુરુ મળી ગયા, નામ મળી ગયું, મને બધું મળી ગયું. હવે મારે કાંઈ મેળવવાનું નથી, હવે મારે કાંઈ ગોતવાનું નથી, હવે મારે કાંઈ પ્રાપ્ત કરવાનું નથી. હવે મારા પંથનો અંત આવી ગયો. મને આ માર્ગ નથી મળ્યો, મને મુકામ મળ્યું છે. ભાઈ, માર્ગ નહીં, મુકામ મળી ગયું છે. મુકામ મળ્યા પછી હાલવાનું જ ન હોય. મુકામ મળ્યા પછી હાલવાનું જ ન હોય. બંધ પૂરા. ઝરણાના જહાજ બનાવ્યા, શીલ સંતોષ બેસનાર. ઝરણા આવી આવી જીવનની અંદર, શીલ સંતોષ આવ્યા ને પ્રેમનો સઢ સડ્યો. ગુરુ સ્વરૂપની અંદર અનન્ય પ્રેમ, ધ્યાનની મૂર્તિમાં અનન્ય પ્રેમ. ગુરુ સિવાય એને માટે કોઈ બીજું વાલું નહીં. પ્રાણ કરતા વાલા, જીવન કરતા સત્ય તણી જે કિંમત છે કરનાર. એવા માલ માગે તો એને આપી દેવાય ઉધાર. જીવન કરતાય, પોતાના જીવન કરતાય જેને પોતાની ધ્યાનની મૂર્તિ વાલી છે. આ પ્રેમનો સઢ છે. આ પ્રેમનો સઢ હરખો હોય ને તો જ વાણ હરખો હાલે. નકર સઢ જો ફાટે તૂટે ને તો વાણ કિનારા ઉપર જ ન આવે. સઢ બરાબર હોવું જોઈએ. એટલે જ બધાએ સઢ ઉપર ભાર મૂક્યો. પ્રેમ વિના પાવો નહીં, હુનર કરો હજાર કહે. પ્રીતમ પ્રેમ વિનાનો થોડો રીજે નંદકુમાર. વાલો મારો પ્રેમને વશ રાજી, એમાં શું કરે પંડિતને કાજી. વાલો મારો પ્રેમને વશ છે રાજી. સબરીના બોર ખાધા ને વિદુરની ખાધી બાજી. દુર્યોધનના સપન ભોગના મેવા મેલા ત્યાગી. વાલો મારો પ્રેમને વશ થયા છે રાજી, એમાં શું કરે પંડિતને. વિદુરને ઘેર કૃષ્ણ પધાર્યા ને કેળા લાવ્યા તા માગી. ગર્ભ કાઢીને સાયલ ખવારી તોય પ્રેમને વશ થઈને વાલે જોયું નહીં જાગી. જો ને આ બધા પુરાવા છે, વાલો મારો પ્રેમને વશ થયા છે રાજી. શું કરે પંડિતને કાજી. ગુનિકા હતી ને પોપટ પઢાવતી, એમાંથી લે લાગી. ભગવાન એને સહજમાં મળ્યા આ લગ્નથી, તો એની સંસારની ભ્રમણા ભાંગી. પણ આવા પ્રેમી ભક્તો છે, સ્વરૂપના પ્રેમની અંદર મશહૂર બનીને રહે છે. એને ઓળખી બોય હકતું નથી. નરસિંહ મહેતા કે એવા ભક્તની તો લોકો નિંદા કરે. એવું જગત થયું છે પાજી. પણ નરસિંહ કે મારો સ્વામી સાંભળો માથે ગિરધર રહ્યો છે ગાજી. જગત ભલે નિંદા કરે, પણ જે પ્રેમી ભક્તો છે એના ઉપર તો ત્રણ લોકનો નાથ સાયા ઢાળી રહ્યો છે. પ્રેમનો સઢ. આ પ્રેમનો સઢ એમનો ન સડે. વાણવા જે સઢ બાંધતા હોય ને પૂછી જોજો, સઢને દોરીથી હરખો બાંધવો જોઈએ. દોરીથી એમ સુરતારૂપી દોરી જેણે નામમાં બાંધીને એને પ્રેમનો સઢ સડે.
સુરતારૂપી દોરી નામમાં બાંધે તો પ્રેમનો સડ ચડે. પ્રેમ એમનેમ પ્રગટતો નથી, નામના ધ્યાનથી પ્રગટે છે. નામના ધ્યાનથી પ્રગટે છે. સદગુરુએ કીધું કે તારે પ્રેમ માટે કાંઈ વિચારવું નથી, તારી સુરતારૂપી દોરી નામમાં બાંધ એટલે પ્રેમનો સડ ચડી જાય. તારી સુરતારૂપી દોરી નામમાં બાંધ એટલે પ્રેમનો સડ ચડી જાય. એટલે કેટલો હેલો ઉપાય દેખાડ્યો. નગર વળી આપને એમ થાય ગરીબ માણા ભગવાનને હોનાનો મુગટ ન પહેરાવી હગી તે આપણા ઉપર કઈ રાજી થાય. આ દોરી નામમાં બાંધ, દોરી નામમાં બાંધ એટલે પ્રેમનો સડ સડશે અને પ્રેમને વશ વાલો તને તારા ઉપર રાજી થાય, તારા ઉપર રાજી થાય. રત્ન જડિત મુંગટ પહેરાવો એના કરતાં એનું નામ સ્મરણ કરો ને તો વધારે રાજી થાય એમ છે. કદાચ આપણે રત્ન જડિત મુંગટ ભગવાનને પહેરાવી તો કાંઈ આપણે બહુ ઓલું કરી નાખ્યું નથી, કારણ કે હોનાનું પ્રોડક્શન જ એનું છે. એ થોડું આપણે બનાવ્યું, પૃથ્વીમાં બનાવ્યું કોણે? કોણે બનાવ્યું છે? આપણે કદાચ 30 તોલાનો કરીએ પણ એને ટનનું ટન પૃથ્વીમાં હોનું મૂક્યું છે. હવે એનું શું કરવું? એનું શું કરશે? ભગવાન પદાર્થથી નહીં, ભગવાન પ્રેમથી રાજી થાય છે. ભગવાન પદાર્થથી નહીં, ભગવાન પ્રેમથી રાજી થાય છે. ને પ્રેમનો સઢ સુરતાની દોરી નામમાં બાંધે તો જ ચડે, નકર ચડે નહીં. પ્રેમરૂપી સઢ ચડાવ્યા અને પાછા અનુભવી હાકણાર સદગુરુ પોતે સુકાની બન્યા. ગુરુ પોતે સુકાની બન્યા. જે ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ ગયો એના સુકાની ગુરુ છે. ત્યાં હુંપણાનો કોઈ દાવો જ નથી. હુંપણાનો દાવો મૂકીને જે આવી રીતે એના નાવની અંદર બેસી ગયો એના સુકાની સદગુરુ છે. નિજ ધ્યાની નિજ જ્ઞાની સંત મહાપુરુષ એ સ્વરૂપની અંદર સમાઈ ગયા છે. એનો કોઈ કરતાપણાનો દાવો નથી. કરતાપણાના ભાવનો જ્યાં કોઈ ઉદ્ગાર કે સ્ફુરણ ફૂટતું નથી. એમ જ કહે છે કે જે કાંઈ કરે એ મારા સદગુરુ કરે છે. જે કાંઈ છે એ મારા ગુરુ છે. હું કાંઈ નથી, હું કાંઈ નથી. જે છે એ મારા સદગુરુ છે. એટલે ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાઈ ગયો. એણે સુકાન સદગુરુને સોંપી દીધું કહેવાય. અને એ નાવના સુકાની સદગુરુ પોતે છે. હવે એનું જીવન આપા મતે વ્યતીત નથી થતું, હવે ગુરુ મતે વ્યતીત થાય છે. ગુરુ મતે વ્યતીત થાય છે. કાંઈ હુંકારનો દાવો જ નહીં. બાકી હુંકાર મટવો મોટી વાત છે. હુંકાર મટવો મોટી વાત છે. સદગુરુ પોતે આકણાર, સદગુરુ પોતે જ એની જીવન નૌકાને ચલાવે છે.
ને દેખો જેણે જેણે આવા ભાવથી એનું નામ સ્મરણ કરતા એના સ્વરૂપમાં સમાઈ ગયા એવા ભક્તોના દરેક કામ ભગવાને કર્યા છે ખરા? કે હા, કર્યા છે, એણે કર્યા છે. ઝરણાના જહાજ બનાવ્યા શીલ સંતોષ બેસનાર, પ્રેમરૂપી સડ ચડાવીને અનુભવી સદગુરુ મળ્યા છે આકણ. આર મોક્ષપદના આરે ઉતાર્યા. કરુણા રસ અપાર, કરુણાથી, અતિ કરુણાથી, સદગુરુની અતિ કરુણા. આપણને જીવન મુક્તિનો લાભ થાય, મોક્ષની પ્રતીતિ થાય, એ સદગુરુની આપણા ઉપર અતિ કરુણા છે. આપણા મનોવૃત્તિ નહીં, બધા વિષયોની આસક્તિ એ મધ્ય સાયર છે. મધ્ય સાયરમાં આપણું નાવ છે. બધા વિષયની આસક્તિ મનોવૃત્તિમાંથી છૂટી ગઈ અને મનવૃત્તિ એ આસક્તિ છોડીને સદગુરુ સ્વરૂપમાં, સદગુરુ નામમાં લાગી ગયા. ને નામમાં લાગતા ખબર પડી કે આ સોહમ પદ એ મારું નિત્ય સ્વરૂપ છે. કિનારો આવી ગયો, આ કિનારો આવી ગયો. આ મધ્ય સાગરમાં રહેલા નાવને કિનારે લાવવા માટેનો ઉપાય લાભુદાદાએ પણ કીધું, સુકાની ગુરુ ગોતો. મધસાગરમાં નાવ હમારું ઉવાટે અથડાતું, અવર સાધન કામ નો આવે, આવા સુકાનીના ચરણે જાવું. આવા સુકાની ગુરુ હોય એના ચરણે જાવું. સુકાની કોને કહેવાય? કે બીજાના જીવનનું સુકાન સંભાળી શકે એને સુકાની કહેવાય. આપણે તો થોડોક ભાર આવે કે હવે એ બોજો મારા જ નહીં ઉપડ્યો, હવે નહીં ઉપડે. કઈક બાયું વાતું કરતી હોય ને, એ અમે અમારા મોટા કર્યા, આવે છોકરા તમે તમારું કરો, અમે ઠાક્યા, કાંઈ નવરા નથી, અમે ઘણું કરી લીધું, ગોળ્યું તમે જાણો ને તમારા જાણે, કાંઈ અમે ભાર ઉપાડવા નથી ને તમારું છોકરાનું ઉજેરવા એ અમારી ફરજ નથી, તમારી છે. થોડોક બોજો આવે તો આપણે ઓહો લઈ નાખીએ. આ તો જી એને ચરણે જાય એનું સુકાન સંભાળે, જે એને ચરણે જાય એનું સુકાન સંભાળે, જે એને ચરણે જાય એનું સુકાન સંભાળે. પાછા એવા સુકાની કે નાવને ભાઠે ભરાવા ન દે, બુડવા ન દે, હલેસા લાગવા ન દે, વાર લાગવા બહુ ન દે અને કિનારે પુગાડી દે. એવા સાવધ સુકાની સદગુરુ છે. નરસિંહ મહેતો કે બહુ સાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા સાગર પાર, મારી હોડીને હેલા કાંઈ નો નડ્યા. કેમનો નડ્યા? કે હતા સાવધ સુકાની ગુરુ હાકણહાર. ગુરુ એવા સાવધ સુકાની હાકણહાર મળ્યા કે અમારા નાવડાને એમ ખેમ મોક્ષપદના કિનારા ઉપર પહોંચાડી દીધું. મોક્ષપદના આરે ઉતાર્યા. કરુણા રસ અપાર, અતિ કરુણાથી
સદગુરુએ મને મોક્ષપદના આરા ઉપર ઉતારી દીધો. બસ સ્વરૂપનું ચિંતન થયું, એ મોક્ષપદનો આરો આવી ગયો. મોક્ષપદના આરે ઉતાર્યા કરુણા રસ અપાર. દાસ હરજીવન સદગુરુ ચરણે મારા ગુરુ તો 52 થી 12. મારા સદગુરુ 52ના વિલાસથી 12 છે. 52ના વિલાસથી 12 નીકળવું હોય તો 52 બારો છે એનું શરણ લઈ લઈ. 52 બારો છે એનું શરણ લઈ લઈ. એ 52 થી 12 છે. અને 52 થી 12 હોય એ જ આપને 12 કાઢી રાખે ને. હે ભાઈ, 52 થી 12 હોય એ જ આપને 12 કાઢી શકે ને બીજું કોણ 12 કાઢી શકે? કોણ કાઢી શકે? જે 52ના વિલાસથી 12 છે. 52 વિલાસથી 12 જે નામ ગાજી રહ્યું છે, એ નામના ધ્યાની સંતો, એ નામમાં વિરામેલા સંતો, એ સદગુરુ 52 થી 12 છે. એ હવે 52ના વિલાસમાં રમણ કરતા નથી, 52 બારો છે ને એમાં રમણ કરે છે. હવે એમાં એ રમણ કરે છે, 52ના વિલાસમાં નહીં. 52 થી 12 છે એ સ્વરૂપની અંદર જે કાયમને માટે રમણ કરે છે. 52 બારા રમણ કરનારા હરજીવન બાપા કે મને પૂજારામ ઉગારામ જેવા ગુરુ મળ્યા. 52 થી 12 ખેલનારા, 52 થી 12 ખેલનારા એવા મને સદગુરુ મળ્યા. એણે મને ન્યાલ કરી દીધો. માટે જીવનની અંદર સુખાકારી આપનાર, સર્વ રીતે શાંતિ આનંદ આપનારો હોય તો હરિગુરુ સંત છે. માટે મહાપુરુષો સંતો ધ્યેય હાંસલ કરવાને માટે આવા બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણનો આશરો લેવો એવી શાન કરે છે. એવી રવિ સાહેબે ગાયું કે સપ્તદીપને 9 ખંડમાં રહ્યો છે રામ પોકારી, પણ સદગુરુની શાન સમજ્યા વિનાનો આ ભેદ સમજવો બહુ ભારી. સંતો નિર્ગુણની ગતિ છે, ન્યારી સમસ્યા હે સદગુરુ કી એસી, જો સમજી જાય તો સુખકારી. સંતો નિર્ગુણની ગતિ છે, ન્યારી. સપ્તદીપને 9 ખંડમાં રામ પોકારી રહ્યો છે, રામ રમણ કરી રહ્યો છે, સદાય ઓળખાતો નથી. છતાંય ઓળખાતો નથી. સદગુરુની શાન સમજ્યા વિના ભેદ સમજવો બહુ ભારી. જેને સદગુરુની શાન સમજી એને ઓળખાણો, એને નક્કી થયો, એને પ્રતીતિ થઈ. માટે જે વાત રવિ સાહેબે કીધી, લાભુ દાદાએ કીધી કે દેહ મન કર્મથી પર સે આત્મા સાક્ષી રૂપે જેહી રહ્યો, સદગુરુના શરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય એ જ કયો. દેહથી મનથી કર્મથી જે પર આત્મા છે, જે સાક્ષી રૂપે છે. આ સૂર્યનારાયણને સાક્ષી દેવ કહેવાય છે કે એને અંજવાળે જે કાંઈ કામ કરો એના એ સાક્ષી છે. બરાબર? કોઈને નથી ખબર પણ એને છે. એમાં આપણી દેહ દુનિયાનો સાક્ષી તત્વ ગુરુ છે, આત્મા છે. દેહ મન કર્મથી પર આત્મા જે સાક્ષી રૂપે રહ્યો, એને ઓળખવાને માટે, એને પામવાને માટે સદગુરુનું શરણ ગ્રહી લે,
ઉત્તમ ઉપાય એ જ કયો, સદગુરુનું શરણ ગ્રહી લે. તો આપણા માટે એક પ્રશ્ન એ આવ્યો કે ચરણ ગ્રહણ કેમ કરવું? તો ત્રિકમ સાહેબે ગાયું કે સદગુરુનું શરણ ગ્રહી લે, મન ચિત્ત એના ચરણોની માહી, સત ત્રિકમ ખીમને ચરણે ગ્રહી આવી ટેક એટલે ગંપાઈ. સદગુરુનું શરણ ગ્રહી લે. કેમ શરણ ગ્રહણ કરવું? કે ચિત્તને વૃત્તિ એના ચરણમાં રાખી. ચિત્ત વૃત્તિ એના ચરણમાં રાખવાથી એનું શરણાગત થવાય છે. એનું શરણાગત થવાય છે. શરણાગત થવું, ચરણાગત થવું પણ એમને નથી થવાતું. મન ચિત્ત ચરણોની માહી, સત ત્રિકમ ખીમને ચરણે આવી ટેક ગ્રહી એટલે આત્મપદની ગમ પાઈ. અબ મન ચેતી લે મેરા ભાઈ. આ નિજ ભક્તિને કોક વિરલા જાણે, નવધામાં સબ જુગ કરત કમાઈ. અબ મન ચેતી લે મેરા, આ ટેકને ગ્રહણ કરી લે. આવી રીતે ચરણ ગ્રહણ કરાય છે. સદગુરુનું શરણ ગ્રહી લે, ઉત્તમ ઉપાય એ જ કયો. જીવન મુક્તિના લાભ માટે આ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. આ ઉત્તમમાં ઉત્તમ ઉપાય. સદગુરુનું શરણ ગ્રહી લે, ઉત્તમ ઉપાય એ જ કયો. સદગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો. હરદમ મેં સદગુરુ કો પરખી, દાસ લાભુ કો ही बोध दियो. जो इसे मुक्ति को मन से तो आप स्वरूप पिछान लियो. સદગુરુના સમાગમ વિના, સત્સંગ વિના કોઈ આત્મ સ્વરૂપના સુખને પ્રાપ્ત કરી શક્યું નથી. આત્મપદના સુખના દાતા પણ સદગુરુ છે. આત્મપદના સુખના દાતા સદગુરુ છે. સદગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો. આત્મ સ્વરૂપનું સુખ એના સમાગમ વિના, એની કૃપા વિના નહીં મળે. હરદમમાં સદગુરુ કો પરખી, દાસ લાભો કો બોધ દિયો. હરદમે દમની અંદર એ સ્વરૂપને પરખ્યું અને એ સ્વરૂપને પરખવાનો બોધ દાદા કે મને મારા ગુરુ ઉગારામે આપ્યો. એ બોધથી હરદમે દમની અંદર એની ઓળખાણ કરીને હું આત્મપદના સુખને પ્રાપ્ત કરી શક્યો. હરદમમાં સદગુરુ કો પરખી, દાસ લાભુ કો બોધ દિયો. જો ઈસે મુક્તિ કો મન સે તો આ તારા આપ સ્વરૂપ કો પિછાન लियो. આપ જાગ્યા વિના સપન ન નાસે, આ સિદ્ધાંતને પ્રગટ કિયો. માટે દરેક સંતો મહાપુરુષો આ પદને હાંસલ કરવાને માટે, ધ્યેયને સફળ કરવાને માટે બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણનો આશરો લેવાનું કહે છે. ગુરુ ચરણ વિના આ પદ કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. વારું તન મન ધન સબી પદ પર ખાવન હારા. આવા એક નહીં અનંત જુગ વયા ગયા, પણ સદગુરુ સેવા વિના કોઈ જીવના નથી આવ્યા. નિસ્તારા ઉગારામ દાદા કહે છે કે આ પદને પરખાવનાર સદગુરુ છે તો એના ઉપર તન મન ધનને વારી દઉં, ઓવારી દઉં. વારું તન મન ધન હું કામે કે સબી પદ પરખાવન હારા. જે પદની અંદર સર્વ સમાસ થાય છે એવું પદ પરખાવી દીધું. સબી પદ પરખાવન હારા. આવા જુગ અનંત વયા ગયા, પણ ગુરુ સેવા વિના કોઈ જીવના નથી આવ્યા. નિસ્તારા ગુરુ મળ્યા તો ગુરુ સેવા ગમ પાઈ. ગ્રથ તણી ગમ આઈ. ઉગારામને ગુરુ ઈર્ષાગર ભેટ્યા તો ઓ ઘર દૂર નાઈ. આવા સદગુરુ મળતા ઘર દૂર નથી, ને સદગુરુ ન મળે તો ઘણું દૂર છે, તો ઘણું દૂર છે.
માટે આ ગમ ગુરુ થકી જ પ્રાપ્ત થાય છે. એટલા માટે સંતો મહાપુરુષો કાયમને માટે એક જ ભલામણ કરે છે કે બહુ ખોટીપો ન કરવો હોય ને બહુ ગડમથલમાં ન પડવું હોય તો એવા સદગુરુના ચરણે પહોંચી જાઓ. કેમ ઝુરમાના લાડવા બને, કેમ ગોળ ભેળવવો ને કેમ ભડકું કરવું ને કેમ ઢોકળા શેકવા ને કેટલું ઘી નાખવું ને કેટલો ગોળ નાખવો ને ઓલા લાડવા કરો કેમ સાહણી મૂકવીને હું કરવું એ કરતાં તૈયાર ખાઈ લેવાય. 12:15 થયા છે ને, તૈયાર ખાઈ લેવાય. આપણે કોણ લપ કરતો સાહણી મૂકવાના ધંધા? જે કંદોએ બનાવ્યો હોય ત્યાર ભાણાના લાડવા ખાઈ લઈએ, સદગુરુનું શરણ જેવી લઈએ ને એમાં વિશ્વાસ રાખી ત્યાર ભણાના લાડવા છે ભાઈ. ખાઈ લઈએ તો ઓહોની ભૂખ મોટી જાય. સાહણીમાં વખતે કંઈક લાંબો ટૂંકો થાય ને તો એ લાડવા બાડવા બધું કાંઈ મેળ ન રહીએ. એ ધંધો આપણે ન કરાય. સાહણી મૂકવાના આપણે ધંધો ન કરાય. ત્યાર ભાણાના લાડવા ખાઈ લેવાય. સંતો મહાપુરુષોએ ત્યાર ભાણાના લાડવા પીરસાશે, નામની ઓળખાણ કરાવીને એ ત્યાર ભાણાના લાડવા પીરસાશે. પેટ ભરીને ખાઈ લઈને બહુની ભૂખ મટાડી લઈ. બીજું શું હતું? બરાબર ને? બહુની ભૂખ બસ. સદગુરુ દેવ કી